હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.3નો 6 નંબરનો દાખલો ગણીશું. ઓલરેડી આપણે સ્વાધ્યાય 11.3ના ટોટલ 5 દાખલા અને સ્વાધ્યાય 11.1 અને 2 સંપૂર્ણ રીતે ગણાવેલ છે. એ તમે ન જોયું હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, ચેનલમાં જો પહેલી વાર આવ્યો તો ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે જો મિત્રો આપણે જોઈશું 6 નંબરના દાખલાની રકમ કે લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેમીનો ઘન છે. પહેલથી આપણને શું આપેલ છે? શંકુનું ઘનફળ. તેના પાયાનો વ્યાસ 28 સેમી છે. બીજા નંબરમાં શું આપેલ છે? આપણને એનો વ્યાસ આપેલ છે. તો આની અંદર 3 વસ્તુ શોધવાની છે કે શંકુની ઊંચાઈ, શંકુની ત્રાંસી ઊંચાઈ અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો દાખલો એકદમ આઈએમપી છે. તો આ વિડીયોની અંદર તમને આવડી જાય એ રીતનો તમને ઇઝી મેથડથી સમજાવવાની કોશિશ કરીશ. પ્લીઝ વિડીયોને તમે લાસ્ટ સુધી જોઈ લેજો. ઓકે, આપણને જે હવે આપેલું હોય માહિતી પહેલાં લખો. પહેલાં શું આપેલ છે આપણને? લંબવૃત્તીય શંકુનું ઘનફળ. તો પહેલાં તો જુઓ, શંકુનું ઘનફળનું સૂત્ર શું થાય? એક તૃતીયાંશ પાઈ આરનો વર્ગ અને h. તો પહેલા દાખલાની અંદર આપણે શું શોધવાનું છે? શંકુની ઊંચાઈ. તો આ પહેલા દાખલાની આપણે ગણતરી સ્ટાર્ટ કરીશું. હવે શંકુનું ઘનફળ તમને આપેલ છે, પછી h આપણે શોધવાના છે, પણ r નથી આપેલા. r ની જગ્યાએ આપણને શું આપેલ છે? વ્યાસ. વ્યાસ કેટલો આપેલ છે? 28. તો r કેટલો થાય? r એટલે ત્રિજ્યા. વ્યાસની અડધી થાય, તો આપણે 28ને 2 વડે ભાગવા પડશે. તો 28 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 14. તો ત્રિજ્યા કેટલી મળશે આપણને? 14 સેમી. r મળી ગયા. હવે જુઓ, શંકુનું ઘનફળ આપેલ છે. શંકુનું ઘનફળ કેટલું છે? 9856. તો લખો 9856 બરાબર 1/3 એમના એમ ગુણ્યા પાઈની જગ્યાએ કેટલા આવશે? 22/7 ગુણ્યા r નો વર્ગ. r એટલે હવે કેટલા આપણે? 14 મળ્યા. તો 14 ગુણ્યા 14, કારણ કે વર્ગ છે, અને ગુણ્યા h. h એટલે આપણે જે ઊંચાઈ છે પહેલા દાખલાની અંદર એ આપણે શોધવાની છે. તો જે શોધવાનું છે એને બરાબરની સાઈડ જ રાખો, બીજું બધું બરાબરની આ સાઈડ લાવવાનું. હવે જુઓ, જે નીચે છે ભાગાકારમાં એ બધું ઉપર આવશે આ સાઈડ ગુણાકારમાં, અને જે ઉપર h સાથે ગુણાયેલ છે એ બધું જ બરાબરની આ સાઈડ નીચે ભાગાકારમાં આવશે. શોર્ટમાં કઈ રીતનું યાદ રાખવાનું? જે નીચે દેખાય છે એને બરાબરની આ સાઈડ લાવશે એટલે ઉપર જશે ગુણાકારમાં, અને જે ઉપર દેખાયેલું છે એ બધું નીચે આવશે ભાગાકારમાં. રેડી? તો જુઓ, આપણે લખીશું પહેલાં 9856. આપણે ગુણાકાર નહીં કરવાનો, કારણ કે ઉડાડતો તમને ફાવે એટલે સિમ્પલ રીતે જવાબ આવી જાય તમારે. 9856 ગુણ્યા 3 અને 7, કારણ કે આ બંને નીચે ભાગાકારમાં, તો આ સાઈડ શું થાય? બંને ઉપર આવશે 9856 જોડે. ઓકે, ભાગ્યા. હવે h ની જોડે શું શું આપેલ છે? 22 ગુણ્યા 14 ગુણ્યા 14. તો એ નીચે અહીંયા આવશે ભાગાકારમાં 22 ગુણ્યા 14 ગુણ્યા 14 બરાબર આ સાઈડ એકલા શું વધશે? h. આટલું મળી ગયું. હવે જો સાદું રૂપ આલો, જેટલું ઉડતું હોય એટલું ઉડાડી નાખવાનું છે તમારે. 7 દુ 14. ડાયરેક્ટ ઉડે તો તમને ફાવે. હવે જુઓ, આ સંખ્યાને 2 વડે ભાગી શકાય છે, તો ભાગો ડાયરેક્ટ. જુઓ, 49 દુ 98 થશે અને 28 દુ 56 થશે. એટલે 98 56ને 2 વડે ભાગશો, જવાબ શું આવશે? 4928. હવે જો આપણે 14 વડે આને ભાગ ચલાવી પહેલાં જોઈએ, ટ્રાય કરીએ કે 14 તારી 42 થાય, 7 વધશે, ઉપર 2 આવશે એટલે 72 થાય, 14 પંચા 70 અને 14 દુ 28. ભાગ ચાલશે, પણ તમને આના માટે 1 થી 20 સુધી કમ્પ્લીટ કર્યા આવડો જોઈએ ને. મનની અંદર ભાગાકાર કરી નાખવાનું. જુઓ, જેમ કે 14 તારી કેટલા થાય? પહેલાં ડાયરેક્ટ ઉડાડો. 42, 49 થી 42 જ્યારે 7 વધે ને ઉપરથી આવી 2, 72 થયા. હવે 72 એટલે 14 પંચા 70, 72માં 70 એટલે 2 વધશે, ઉપરથી પાછા કેટલા આવશે? 8 એટલે 28, 2 અને 8 એટલે 28 થયા, અને 14 દુ 28. ડાયરેક્ટ આપણે ઉડાડી દીધા. 14 4928 ને 14 વડે ભાગ એટલે કેટલા આવશે? 352. હવે જો મિત્રો ઉપર કેટલા વધ્યા? 352 અને ગુણ્યા 3. તો આપણે પહેલાં નીચે લખીએ 352 ગુણ્યા 3 ભાગ્યા નીચે ફક્ત વધશે 22. હવે જો 22ને ડાયરેક્ટ તમે ઘડ્યો, જો તમને આવડતો હોય તો તમે વિચારી શકો. 22 એકા 22, પછી કેટલા વધશે? 35માંથી 22 જો એટલે 13 વધે ને, ઉપરથી આવે 2 એટલે 132. તો 22 છંગ કેટલા? તો 132. તો ડાયરેક્ટ ઉડી જાય. 16 વધ્યા, 16 તરી 48. તો 48 સેમી આ શું આવી ગઈ આપણે ઊંચાઈ. તો પહેલો દાખલો આપણે ક્લિયર થઈ ગયો.
એચ બરાબર કેટલા મળ્યા આપણને 48 સેમી. હવે આપણે બીજો દાખલો ગણીશું. હવે જો બીજા દાખલાની અંદર શું શોધવાનું કે શંકુની ત્રાંસી ઊંચાઈ. શંકુની ત્રાંસી ઊંચાઈને શું કહીશું આપણે? એલ કહીશું. એલનું સૂત્ર આવે છે વર્ગમૂળમાં આરનો વર્ગ વત્તા એચનો વર્ગ. હવે આર એટલે ત્રિજ્યા. ત્રિજ્યા અગાઉ આપણે મેળવી કેટલા હતા? 14. તો વર્ગમૂળમાં 14નો વર્ગ વત્તા એચ હમણાં જ શોધ્યા આપણે 48. તો 48નો વર્ગ. હવે 14નો વર્ગ કેટલો થાય? 196 વત્તા 48નો વર્ગ. આપણને ડાયરેક્ટ ખ્યાલ ના હોય તો શું કરવાનું? ગુણાકાર 48 ગુણ્યા 48. એકમ દશકની 0 8 ચોક 32 3 19 64 4 6 38 4 10ની 0 વધી 1 9 10ની 3 13 1 ને 1 2 એટલે કે 2304 મતલબ કે 2304 48નો વર્ગ આવી ગયો. હવે આ બંનેનો શું કરવાનો? પહેલાં સરવાળો કરો આપણે અંદર. તો 196 વત્તા 2304 કરો તો જુઓ તમે 196ની અંદર ફક્ત આ 4 ઉમેરો 200 થઈ ગયો અને આ 2300 થઈ ગયા. 2300 ને 200 કેટલા થયો? 2500. તો વર્ગમૂળની અંદર કેટલા વધશે? 2500. તો 2500નું વર્ગમૂળ. હવે જો 5નો વર્ગ કેટલો થાય? 25. તો 50નો વર્ગ કેટલો થાય? 2500. તો એવી જ રીતના 2500નું વર્ગમૂળ કેટલું થાય? 50. તો એલ કેટલા મળશે આપણને? 50 સેમી. હવે જો એની અંદર આપણે ત્રીજા નંબરનો દાખલો આપેલ છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પહેલાં એ કહો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. હવે પાઈની કિંમત કેટલી? 22/7 ગુણ્યા આર હમણાં શોધ્યા આપણે 14 અને એલ પણ તરત મળ્યા જુઓ 50. હવે જુઓ 7 દુ 14 ડાયરેક્ટ ઉડાડી દીધા. હવે જો ડાયરેક્ટ આપણે ઓમ ગુણાકાર નહીં કરવાનો, સિમ્પલ પડે રીતનું જુઓ. 50 ગુણ્યા 2 કરો એટલે 100. તો કેટલા વધશે? 22 ગુણ્યા 100. હવે 22 ને 100 વડે ગુણો એટલે શું કરવાનું? ફક્ત 22 પાછળ 2 0 કરી નાખો એટલે કે 2200 સેમીનો વર્ગ કરું કે ઘન કરું? બોલો. વર્ગ આવશે. કેમ વર્ગ આવશે? કારણ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ હતું. ઘનફળ હોય ને તો સેમીનો ઘન આવે. રેડી? તો આ ત્રણ દાખલાનું સોલ્યુશન આપણે કરી દીધેલ છે. આશા રાખું છું મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે અને વિડીયો તમને યુઝફુલ થયો હશે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. કમ્પ્લીટલી ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય પણ કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અને તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.